15 ઉપર દર્શાવવામાં આવેલો છે। જ્યારે એક દેશનો વેપારી અન્ય દેશના વેપારીને માલ મોકલે ત્યારે તેણે અન્ય દેશના માલની નિકાસ કરી કહેવાય કે એક દેશનો વેપારી અન્ય દેશના વેપારીને માલ સામાન મોકલે ત્યારે અન્ય દેશના માલની શું કરી કહેવાય કે નિકાસ કરી કહેવાય। જુદા જુદા દેશોમાં નિકાસ વિધિ જુદી જુદી હોય છે। અલગ અલગ દેશમાં નિકાસ વિધિની પ્રક્રિયા પણ જુદી જુદી હોય છે। ભારતમાંથી માલ નિકાસ કરવાની વિધિ નીચે મુજબ છે। ભારત દેશમાંથી માલ નિકાસ કરવાની વિધિ છે એ નીચે મુજબ છે। તો આપણે પ્રથમ ચાર વિધિ જોઈશું। માં પહેલું છે ઓર્ડર મેળવવો, બીજું છે નિકાસ કરવાનું મેળવવો, ત્રીજું છે માલ એકઠો કરવો અને ચોથું ઊંડિયામણ અંગેની કામગીરી। તો પ્રથમ પોઈન્ટ સમજીશું ઓર્ડર મેળવવો। આયાતકાર દ્વારા નિકાસકારને માલનો ઓર્ડર આપવામાં આવે છે કે આયાતકાર દ્વારા નિકાસકારને જેને માલ ખરીદવો છે એ માલ વેચનારને ઓર્ડર છે તે આપે છે। ઓર્ડરમાં માલની વિગત, જથ્થો, નક્કી થયેલી કિંમત, પેકિંગનું સ્વરૂપ, માલ રવાના કરવાની તારીખ, વીમાની તારીખ, જે વાહન વ્યવહારની સેવા દ્વારા માલ મોકલવાનો હોય તેની વિગત, બિલની રકમ ચૂકવવાની પદ્ધતિ તથા નક્કી થયેલ શરતો વગેરે બાબતો દર્શાવવામાં આવે છે। કે ઓર્ડર આપવામાં આવે તેમાં સંપૂર્ણ માલની વિગત કે તમારે કેવો માલ જોઈએ છે, કેટલા જથ્થામાં, કિલોમાં, મણમાં કેમાં જોઈએ છે એની માહિતી, પછી નક્કી થયેલી કિંમત કે કઈ કિંમતે તમે માલનું વેચાણ કરો છો એ કિંમત, આ ઉપરાંત પેકિંગનું સ્વરૂપ કે માલ સામાન છે દૂરના સ્થળેથી પહોંચાડવામાં આવતો હોય તો કઈ રીતે પેકિંગ કરવું, નુકસાન માલ સામાનને ન થાય એ મુજબનું પેકિંગ। ત્યારબાદ માલ રવાના કરવાની તારીખ કે તમે કઈ તારીખે માલ છે તે તમે મોકલશો એ તારીખ છે। પછી વીમાની વિગત કે માલ સામાન મોકલો છો એનો વીમો ઉતરાવેલો છે કે નહીં, જે વાહન વ્યવહારની સગવડમાં તમે મોકલો છો તેની વિગત કે આપણે ઉપર પણ જોઈ ગયા હતા માલ સામાન છે તેના હવાઈ માર્ગ દ્વારા છે, જમીન માર્ગ એટલે રસ્તા દ્વારા અને જળ માર્ગ, આ ત્રણમાંથી તમે શેના દ્વારા મોકલો છો તેની વિગત, બિલની રકમ ચૂકવવાની પદ્ધતિ કે રોકડ માલ સામાન મળે ત્યારે છે તમે રોકડ પેમેન્ટ કરવું કે બેંકમાં છે તમારા ખાતામાં ટ્રાન્સફર કરવું, હવે તો આપણે ઓનલાઈન પણ જોઈએ છીએ તેમાંથી કઈ રીતે તમે નાણાંની ચૂકવણી કરવી તે બાબતો તથા નક્કી થયેલી શરતો કે તમે જે શરતો નક્કી કરેલ છે એ અનુસંધાને તમામ માહિતીઓ છે તે દર્શાવવામાં આવે છે। ઓર્ડર મેળવતા પહેલા નિકાસકાર આયાતકારની આર્થિક સદ્ધરતા, શાખ અને આનુષંગિક બાબતો અંગેની માહિતી મેળવી લેતો હોય છે। કે ઓર્ડર મેળવતા પહેલા નિકાસકાર એટલે વેચનાર વ્યક્તિ ખરીદનાર વ્યક્તિની આર્થિક સ્થિતિ કેવી છે, બજારમાં એની નામના વેપારી વર્ગ તરીકે કેવી છે, આ તમામ માહિતીઓ છે તે મેળવી લેતા હોય છે। ત્યાર પછી બીજો પોઈન્ટ નિકાસ કરવાનો મેળવવો। આયાત નિકાસ અંકુશના કાયદા હેઠળ જે વસ્તુઓ આવતી હોય તે વસ્તુઓની નિકાસ કરવા માટે નિકાસકારે નિકાસ કરવાનો મેળવવો પડે છે। કે આયાત નિકાસના અંકુશના કાયદા હેઠળ વસ્તુઓ જે આવતી હોય છે તે વસ્તુઓની નિકાસ કરવા માટે નિકાસકારે નિકાસ કરવાનો છે તે મેળવવો પડે છે કે માન્યતા માટે નિકાસનો કરવાનો છે તે પ્રાપ્ત કરવો પડે છે। આ સિવાય અન્ય વસ્તુઓની નિકાસ મુક્ત રીતે થઈ શકે છે કે આ સિવાય અન્ય વસ્તુઓની નિકાસ છે એ સ્વતંત્ર રીતે કરી શકીએ છીએ, પરંતુ આ માટે પણ સામાન્ય કરવાનો મેળવવો પડે છે। કે આ માટે પણ સામાન્ય માન્યતા છે તે પ્રાપ્ત કરવી પડે છે। પરવાનો મેળવવા માટે સરકારના વેપાર ખાતાને નિર્ધારિત પત્રકમાં અરજી કરવાની હોય છે। કે પરવાનો એટલે કે માન્યતા મેળવવી હોય તો સરકારના વેપાર ખાતાને નક્કી કરેલું જે પત્રક છે એમાં તમારે લેખિતમાં અરજી છે તે કરવાની હોય છે। અરજીમાં નિકાસકારની સ્પષ્ટ ઓળખ, નિકાસની વિગતો અને આવકવેરા અને અન્ય વેરાને નિયમિત ચૂકવણી કરવા અંગેની ખાતરી આપવી જરૂરી છે। કે આ રીતે અરજીમાં શું છે તો કે નિકાસકારની સ્પષ્ટ ઓળખ એ વ્યક્તિની શું છે તો કે સ્પષ્ટ રીતે ઓળખ છે તે દર્શાવવી જોઈએ, કઈ વસ્તુની નિકાસ કરવાની છે તેની વિગત, આવકવેરો અને અન્ય વેરાની નિયમિત ચૂકવણી કરવા અંગેની ખાતરી કે અન્ય કોઈ પણ એવો વેરો હશે તો એ પણ અમે સંપૂર્ણ ભરપાઈ કરી દઈશું, જે સમય અને નિયમો છે એને ધ્યાનમાં રાખી એવી ખાતરી પણ આપવી જોઈએ। જે ધંધાદારીઓ નિયમિત નિકાસ કરતા હોય તેમને સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે। કે જે ધંધાદારી દૈનિક નિયમિત નિકાસ છે તે કરતા હોય તેમને સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજો પોઈન્ટ માલ એકઠો કરવો। નિકાસકારને નિકાસ કરવાનો મળે એટલે આયાતકારના ઓર્ડર પ્રમાણે માલ એકઠો કરે છે। કે નિકાસકારને નિકાસ કરવાનો મળે એટલે આયાતકારના ઓર્ડર પ્રમાણે માલ છે તે એકઠા કરે છે।
રાખે છે